જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. મિત્રો, ઓસમ ડુંગર ભાગ 2 માં આપણે દર્શન કરીશું શ્રી ટપકેશ્વર મહાદેવના. પ્રકૃતિ પ્રેમી માટે ચોમાસું એ મનગમતી ઋતુ મનાય છે. ચોમાસામાં વરસાદ બાદ કુદરતની અનેરી કળા અને સૌંદર્યની મજા માણવાનો અવસર મળે છે. પાટણ વાવમાં આવેલા ઓસમ ડુંગર પર પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર સ્થળો આવેલા છે. લીલાછમ ડુંગરો, ડુંગરોની ચારે બાજુ વહેતા ઝરણા અને પૌરાણિક ગુફાઓ આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે. પ્રાકૃતિક સૌંદર્ય સાથે અહીં ધાર્મિક દ્રષ્ટિએ પણ મહાત્મ્ય ધરાવતા સ્થળો આવેલા છે. તેમાંનું એક છે ટપકેશ્વર મહાદેવનું મંદિર. આ મંદિર 5000 વર્ષ પૂર્વ પાંડવ દ્વારા બંધાયું હોવાની માન્યતા છે. અહીં કુદરતી રીતે શિવલિંગ પર જળાભિષેક થતો જોવા મળે છે. કહેવાય છે કે ઓસમ ડુંગર પર અનેક ઔષધિઓ આવેલી છે. આ ઔષધિઓ પુખ્ત વનસ્પતિના મૂળમાંથી પાણી નીકળીને ડુંગરની તિરાડોમાંથી શિવલિંગ પર સતત ટપકે છે. શિવલિંગ પર સતત પાણી ટપકીને જળાભિષેક થતો હોવાથી આ મંદિરનું નામ ટપકેશ્વર રાખવામાં આવ્યું હતું. મિત્રો, અહીંયા મંદિરના પટાંગણમાં એક થાળી આકારનો મોટો પથ્થર આવેલો છે. લોકમાન્યતા અનુસાર ભીમ આ પથ્થરની ડીશમાં ભોજન લેતા હોવાથી ભીમ થાળી પડ્યું હતું. કાળક્રમે આ થાળી આડી થઈ હોવાની માન્યતા છે. મિત્રો, આ વિડીયોના ઓસમ ડુંગર ભાગ 3માં આપણે માત્રી માતા મંદિર, શ્રી કંઠાઈ મહાદેવ અને ગૌમુખી ગંગાના દર્શન કરીશું. મિત્રો, ઓસમ ડુંગર ભાગ 3 જોવા માટે મારી ચેનલ નિશી નોલેજને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ.